શહેરની એવી કેટલી ઇમારતો અને કેટલી જર્જરિત બિલ્ડિંગો ચિંતાનો વિષય છે। વડોદરા શહેર કોઠી 4 રસ્તા પાસે રિદ્ધિ સિદ્ધિ બિલ્ડિંગ અને બિલ્ડિંગનો આગળનો ભાગ એટલે કે અમુક ભાગ ધરાશાયી થયો છે। ફાયર બ્રિગેડની જે ટીમ છે તેઓને જાણ કરવામાં આવી, તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। 50 થી 55 વર્ષ જૂની આ બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશાયીની સાથે જ બ્રિગેડના જે જવાનો છે તેઓ કામે પણ લાગ્યા છે। આ બિલ્ડિંગને કોર્ડન કરી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રિદ્ધિ સિદ્ધિ બિલ્ડિંગને નોટિસ પણ પાઠવવામાં આવી હતી। હાલ અત્યારે લોકટોળા ઘટના સ્થળે જોવા મળ્યા છે। એકચ્યુઅલી હું તુષાર રમેશચંદ્ર રાવત છું। અહીંયા અનુસૂચિત ટેકરી કોઠી 4 રસ્તા પાસે મારું રહેવાનું છે અને અહીંયા એરટેલ ઓફિસ શોરૂમની સામે રિદ્ધિ સિદ્ધિ કોમર્શિયલ બિલ્ડિંગ છે। હવે એ બિલ્ડિંગમાં કેટલા 61 વર્ષ જૂનું બિલ્ડિંગ છે અને કેટલા વખતથી આમાં કાકરી ચારો થતો હતો। અમે આવતા જતાં કેટલા ભાઈઓને આ બહેનોને બચતા જોયા છે, વાહનોને વાગતા જોયા છે, પણ ભગવાનની દયાથી કોઈને વાગ્યું નથી, બચી જતા હતા। એના અનુસંધાનમાં મેં 2022માં મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર 7માં અરજી આપેલી કે ભાઈ આમાં કંઈ જર્જરી જેવું લાગે છે બિલ્ડિંગ, તો તમે આની તપાસ કરી જાઓ। તો તેના નામદાર બધા અધિકારીઓ આવી અને સર્વે કરી અને એને અંતિમ નોટિસ આપી ગયેલા। અંતિમ નોટિસ આપી ગયા પછી અમે લોકોએ જોયું કે આની પર કોઈ એક્શન લેવાયું નહીં। 2-3 મહિના થઈ ગયા એટલે અમને થોડું લાગ્યું કે હવે કંઈ કામ નથી કરતું, એટલે અમે લોકો રિમાઇન્ડર આપ્યું એટલે પછી એ લોકોએ શું કર્યું કે જે પણ એના ભોગવટાદાર હશે એ લોકોએ કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી લઈ આવ્યા અને હકીકતમાં કોર્પોરેશનવાળા એવું કીધું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તમે લઈ આવો। પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી લાયા તો કેવું લાયા, કોઈ પ્રાઇવેટ કંપનીનું લઈ આવ્યા જે કોર્પોરેશનના અધિકૃતમાં કોઈ નહોતું। એટલે મને ડાઉટ ગયો એટલે મેં એ લોકોને કીધું કે તમે આરટીઆઈ કરી। આરટીઆઈ કર્યા પછી પણ મને એ લોકોએ જવાબ આપ્યો નહીં વોર્ડ નંબર 7માંથી અને ઉત્તર ઝોનમાંથી। મારી ત્યાં કોર્ટ કરાવી એ લોકોએ કે ભાઈ આપણે માહિતીમાં કોર્ટ કરાવડી, પણ એમાં પણ કોઈ નિકાલ થાય એટલે મેં ગાંધીનગર આયોગમાં માહિતી આયોગમાં કમ્પ્લેન અરજી કરી। માહિતી આયોગવાળાએ મારી કલેક્ટર ઓફિસમાં વિડીયો કોન્ફરન્સમાં મારી રજૂઆત કરી અને એ લોકો ઓર્ડર કર્યો કે ભાઈ આ ભાઈ જે છેલ્લા 3 વર્ષથી તમારી પાસે માંગે છે, 2022ની વાત છે, આજે 2025 ચાલુ થઈ ગઈ। એ લોકોએ 2025માં મને લખીને આપ્યું 2022નું કે ભાઈ આ જે સર્ટિફિકેટ રજૂ કર્યું છે એ અમારા કોર્પોરેશનના અધિકૃતમાં નથી આવતું, એ પ્રાઇવેટ છે કોઈ। એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને એના વાત પછી પણ ઉત્તર ઝોનમાંથી આ બિલ્ડિંગની અંતિમ નોટિસનું મારી ગયા, જે એને આજે 3-4 મહિના થવાયા। અંદર લખ્યું છે કે જે દિન 5માં તમે સર્ટિફિકેટ રજૂ નહીં કરો તો પાણી, ગેસ અને વીજળી પુરવઠો બંધ કરી દઈશું। એ વાતને આજે કેટલા વખત થયો, આજે તમે 4થો મહિનો ચાલુ થયો, તમે ડેટ જોતો આજે જે થયું છે અચાનક બિલ્ડિંગ પડવાનું ચાલુ થઈ ગયું છે અને એક બાજુ આખું નમી ગયું, તમે જોઈ શકશો આખું બિલ્ડિંગ નમી ગયું છે। આમાં આ જૂનું છે બિલ્ડિંગ જર્જરિત છે, કોર્પોરેશન વોર્ડ નંબર 7એ ડિક્લેર કરેલું છે। એમાં નોટિસો મારી તમે જોઈ શકશો કે બધી નોટિસો પણ છે, ઇવન અંતિમ નોટિસ પણ લગાડેલી છે, તો છતાં કોઈ જાતનું કોઈ સ્ટેપ ના લેવાય। આજે એ દિવસ આવ્યો કે આ તો ચલો કોઈને વાગ્યું નથી, બાકી અહીંયાથી દરરોજ 20 થી 25 હજાર પબ્લિક જાય છે, કોઈને વાગી ગયું હોત તો કોણ જવાબદાર આનું? તુષાર રમેશચંદ્ર રાવત। કોઠી 4 રસ્તા પાસે એક જૂનું બિલ્ડિંગ છે રિદ્ધિ સિદ્ધિ કરીને, તેમાં પોપડા પડવાનો એક કોલ આવ્યો હતો। અત્યારે એન્જિનિયરિંગની શાખા સાથે મળીને કોર્ડિનેશનમાં કામ ચાલુ છે। અત્યારે ના કંઈ નુકસાન નથી, માત્ર રસ્તા પર જે પોપડા છે એ પડ્યા છે અને હજુ એન્જિનિયર નિર્ણય લે છે એ પ્રમાણે કરવામાં આવશે આગળ। અત્યારે કોર્ડન કરીને રસ્તો અત્યારે બંધ હતો, હમણાં ખોલવામાં આવ્યો છે, પણ બિલ્ડિંગને કોર્ડન કર્યું છે।